નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની નવી ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, જ્ઞાન સહાયક ભરતી માટે ફોર્મ ભરવા માટે તમારા પાસે શું લાયકાત હોવી જોઈએ અને આની અંદર જે છે એ વય મર્યાદા શું રાખવામાં આવેલી છે. ઇન શોર્ટ, જ્ઞાન સહાયકની જે આ નવી ભરતી ધોરણ 1 થી 12 ની અંદર જાહેર કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત. પ્રાથમિક શાળાઓ માટે ધોરણ 1 થી 8 ની અંદર જે જ્ઞાન સહાયક ભરતી છે એની અંદર ₹21,000 પગાર આપવામાં આવે છે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 ની અંદર જે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની અંદર ₹24,000 પગાર આપવામાં આવે છે. અને જે ધોરણ 11-12 માટે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની અંદર ₹26,000 જે છે એ પગાર આપવામાં આવે છે. ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, લાયકાત અને વયમર્યાદા વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે એક પછી એક જે છે એ આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સૌપ્રથમ આપણે પ્રાથમિક વિશેની વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબત. તો જગ્યાનું નામ છે જ્ઞાન સહાયક પ્રાથમિક. આની અંદર તમને જે છે એ દર મહિને ફિક્સ ₹21,000 જે છે એ પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતાં વધારે જે છે એ હોવી જોઈએ નહીં. પછી આગળ એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. તો તમારી જે છે એ ઉંમર 40 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં જો તમે જ્ઞાન સહાયક ધોરણ 1 થી 8 માટે જે છે એ અપ્લાય કરવા માંગતા હોય તો. અને પછી અહીંયા લખ્યું છે જે આ વેબસાઇટ આપેલી છે pre-gnansahayak.ssgujarat.org. આ વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલેથી વાંચવી જરૂરી છે. આ અરજી રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. માત્ર ને માત્ર જે છે એ ઓનલાઈન અરજી તમારે આ વેબસાઇટ પર જઈ અને કરવાની રહેશે. આના માટેની લાયકાત શું રહેશે, વયમર્યાદા આપણે જોઈ લીધું 40 પ્રકાર. આ જે છે એ કરાર આધારિત છે, નિમણૂકનો પ્રકાર અને જે છે એ તમને ₹21,000 જે છે એ ફિક્સ પગાર 11 મહિના માટે જે છે એ આપવામાં આવશે. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે જે છે એ હાજર રહેવાનું રહેશે. તો જે જ્ઞાન સહાયકની ભરતી ધોરણ 1 થી 8 ની અંદર કરવામાં આવી છે એના માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8/2025 થી 19/8/2025 બપોરે જે છે એ 2 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થશે અને તારીખ 26/8/2025 રાતે 12 વાગ્યા સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો આ હતી તમામ માહિતી જે છે એ જ્ઞાન સહાયક પ્રાથમિક વિશેની માહિતી. હવે જે જ્ઞાન સહાયકની ભરતી ધોરણ 9, 10 અને 11-12 ની અંદર કરવામાં આવી રહી છે એના વિશેની આપણે માહિતી મેળવી. તો એના માટે તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર લખ્યું છે પ્રમાણે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબતે. એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની 11 મહિનાની કરાર આધારિત જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન છે. જ્ઞાન સહાયક માધ્યમિક એનો પગાર જે છે એ 24,000 રહેશે અને એની વયમર્યાદા જે છે એ 45 વર્ષ રાખવામાં આવેલી છે. પછી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એનો પગાર જે છે એ 26,000 રહેશે અને એની વયમર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે. જ્ઞાન સહાયક માધ્યમિક એટલે કે તમારે ધોરણ 9 અને 10 ની અંદર ભણવાનું થશે. ₹24,000 પગાર મળશે. 11 મહિનાની જે છે એ આ કરાર આધારિત નોકરી રહેશે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. પછી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એટલે કે તમારે ધોરણ 11 અને 12 ની અંદર ભણવાનું થશે. ₹26,000 તમને દર મહિને જે છે એ પગાર આપવામાં આવશે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં. પછી લાયકાત વિશેની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે પસંદગી યાદી
તેમજ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે. એટલે કે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પતી ગઈ છે. એના પછી ધોરણ 9, 10 અને ધોરણ 11, 12ની અંદર જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ તમામ જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયકથી ભરવામાં આવશે. આ જ્ઞાન સહાયકથી જગ્યાઓ ભરવા માટે અત્યારે જે જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે તમને અત્યારથી ડાયરેક્ટ નોકરી આપી દેવામાં આવશે. અને જે જગ્યાઓ ભવિષ્યની અંદર ખાલી પડશે એના માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તો જે પણ લાયકાત ધરાવતા ઉમેદવારો છે 9, 10 અને 11, 12 માટે જે જ્ઞાન સહાયક બનવા માગે છે તેમણે જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. એટલે કે અહીંયા જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 26/8/2025 છે ત્યાં સુધી તમારે જે છે એ 45 વર્ષ જે છે એ પૂરા થયેલા હોવા જોઈએ નહીં. પછી આગળ અહીંયા લખ્યું છે ઓનલાઈન અરજી કરવાની તારીખ. તો તમે જોઈ શકો છો 19/8/2025 બપોરે 2 વાગ્યાથી તમે જે છે એ ઓનલાઈન અરજી શરૂ કરી શકશો. અને છેલ્લી તારીખ 26/8 જે છે એ 2025 છે. એની લાયકાત અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ વેબસાઇટ છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે આ જે વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક છે. આની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા પહેલેથી જે છે એ ધ્યાનમાં લેવાની રહેશે. તમારી જે છે એ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. કોઈપણ પ્રકારે જે છે એ ઓફલાઈન અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. અને જ્યારે પણ તમને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે તમારે જે પણ જગ્યાએ બોલાવવામાં આવે ત્યારે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર થવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ 1 થી 8ની અંદર જ્ઞાન સહાયક પ્રાથમિક, ધોરણ 9, 10 જ્ઞાન સહાયક માધ્યમિક અને ધોરણ 11, 12 જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.